ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 1 3 માછલીઓનો પાઠ હતો ને, એ પાઠનું આપણે ભાષાંતર લખેલું હતું. એના પછી આપણે બીજો પાઠ ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 78 ઉપર પીટર ધ ઈટર, ખાધોકડો પીટર, જેને પાઠની અંદર મોટુના નામથી ઉલ્લેખવામાં આવ્યો છે. મોટું અને ડૉક્ટર બંને વચ્ચે વાત થાય છે. એ તમને પાઠમાં ખબર જ છે. સેન્ડવિચ ખાય છે, ઢોસા ખાય છે, પીઝા ખાય છે, દૂધ પીવે છે, માખણ ખાય છે. આ બધું ખાઈને ખૂબ જ પેટમાં દુખે છે અને ડૉક્ટર પાસે દવા લેવા જાય છે. એ બંને વચ્ચેનો આખો સંવાદ છે. એ પાઠ છે મેં તમને સમજાવી દીધો છે. પાઠ્યપુસ્તકની અંદર એક્સરસાઇઝ સમજાવી દીધી છે અને સ્વાપોથીમાં પણ એના ક્વેશ્ચન આન્સર અને આખી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે. માત્ર આપણે હવે એ પાઠનું ભાષાંતર લખવાનું બાકી છે. તો તમે બધા એ પાઠનું ભાષાંતર છે એ કાલે જે તમે પેલો પાઠ લખ્યો છે ને, ડોન્ટ બી સ્ટુપિડ, ભાષાંતર તરીકે એ જ નોટમાં નવા પેજમાં લખી નાખો યુનિટ 2 પીટર ધ ઈટર, ગુજરાતી લખી નાખો ખાધોકડો પીટર, અને હવે એનું ટ્રાન્સલેશન લખવાનું ચાલુ કરો. બરાબર? મેં તમને કીધું હતું કે ટ્રાન્સલેશનનો સ્પેલિંગ પાકો કરી લેજો. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. ચાલો હવે પેજ નંબર 78 તમારી સામે રાખો અને તમે જે નોટમાં ભાષાંતર લખ્યું છે પહેલા પાઠનું, એમાં નવા પેજે બીજા પાઠનું ભાષાંતર લખો. જે હું એક પેરેગ્રાફ કે એક લીટી બોલીશ પછી કહીશ કે હવે આનું ગુજરાતી લખો એમ, એટલે તમારી લીટી પણ ત્યાં બદલી જશે. વન્સ મોટુ ગોઝ ટુ અ ડોક્ટર એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટમક એક, પેન ઇન સ્ટમક. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. દોઢ લીટીનું ગુજરાતી લખશું. એક વખત મોટું ડોક્ટર પાસે જાય છે અને તેને પેટમાં દુખતું હોવાની ફરિયાદ કરે છે. પૂર્ણ વિરામ. ડોક્ટર તેને પૂછે છે. ફરીથી દોઢ લીટીનું ભાષાંતર બોલી જાઉં છું. એક વખત મોટું ડોક્ટર પાસે જાય છે અને તેને પેટમાં દુખતું હોવાની ફરિયાદ કરે છે. ડોક્ટર તેને પૂછે છે. હવે સંવાદ તરીકે છે ડોક્ટર મોટું, એવી રીતે એકબીજાને પ્રશ્ન જવાબ થાય છે. તો ડોક્ટર, તો તમારે લખી નાખવાનું ડોક્ટર, ગુજરાતીમાં દાક્તર, પછી બે મીંડા નિશાની કરીએ છીએ એને કહેવાય છે કે કહે છે. ભૂતકાળ હોય તો કહ્યું, વિસર્ગ કરીએ છીએ. લખો ડોક્ટર, હેલો મોટું, હાવ આર યુ. લખો એનું ગુજરાતી, હેલો મોટું, કેમ છે? હાવ આર યુ, તને કેમ છે? ખાલી કેમ છે પણ લખી શકો, યુ છે એટલે તને પણ લખી શકાય. લખો ડોક્ટર કહે છે હેલો મોટું, તને કેમ છે? ક્વેશ્ચન માર્ક. પછી બીજી લીટી, મોટું કહે છે નોટ સો વેલ સર. લખો એનું ગુજરાતી, બહુ સારું નથી સાહેબ. પછી ડોક્ટર કહે છે વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું? તને શું થાય છે મોટું? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તને શું થાય છે મોટું? હવે મોટું જવાબ આપે છે સર આઈ હેવ સિવિયર સ્ટમક એક. સિવિયર એટલે વેરી મચ અથવા એક્સ્ટ્રીમ, સખત, અત્યંત, ખૂબ જ. લખો એનું ગુજરાતી, મોટું કહે છે સાહેબ મને પેટમાં સખત દુખે છે. સાહેબ મને પેટમાં સખત દુખે છે. સખત એટલે ખૂબ જ. હવે એના પછીની લીટી, ડોક્ટર કહે છે વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? લખો એનું ગુજરાતી, તે કાલે રાત્રે, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત એટલે કાલની રાત, તો તમે ગઈ રાત્રે પણ લખી શકો અને કાલે રાત્રે પણ લખી શકો, કોઈ પણ શબ્દ લખી શકો. તે ગઈ રાત્રે શું ખાધું હતું? તે ગઈ રાત્રે
શું ખાધું હતું? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી મોટું શું કહે છે? સર, આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચીસ. લખો એનું ગુજરાતી. સાહેબ, મેં માત્ર 3 સેન્ડવિચ લીધી હતી. મેં માત્ર 3 સેન્ડવિચ લીધી હતી. એના પછી ડોક્ટર કહે છે એટ વોટ ટાઈમ. લખો એનું ગુજરાતી. કેટલા વાગ્યે? ક્વેશ્ચન માર્ક. કેટલા વાગ્યે? પ્રશ્નાર્થ ચિહ્ન. મોટુએ જવાબ આપ્યો એટ 10 o'clock. એટલે મોટુએ જવાબ આપ્યો 10 વાગ્યે. લખો ગુજરાતીમાં 10 વાગ્યે. ડોક્ટરે કહ્યું વાય સો લેટ. વાય એટલે શા માટે અથવા કેમ. લખો એનું ગુજરાતી. કેમ આટલું મોડું? કેમ આટલું મોડું? મોટુએ જવાબ આપ્યો because there were some guests at home and my mother prepared dosa first for them. લખો એનું ગુજરાતી. કારણ કે ઘરે થોડા મહેમાનો હતા. કારણ કે ઘરે થોડા મહેમાનો હતા અને મારી મમ્મીએ અથવા મારી માતાએ તેમના માટે પહેલા ઢોસા બનાવ્યા. પાછું બોલું છું. કારણ કે ઘરે થોડા મહેમાનો હતા અને મારા મમ્મીએ તેમના માટે પહેલા ઢોસા બનાવ્યા. લખાઈ ગયું. એના પછી ડોક્ટર પૂછે છે ડીડ યુ ઈટ એની ઢોસા? ઢગલા ઢ કરવાનો છે હો ઢોસામાં. સ્પેલિંગમાં ભલે DO ડોસા લખાય છે. લખો એનું ગુજરાતી. શું તે એકેય ઢોસો ખાધો? શું તે એકેય ઢોસો ખાધો? મોટું કહે છે સર, આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. શું કહે છે મોટું? લખો સાહેબ, મને ઢોસા બહુ ભાવતા નથી. સાહેબ, મને ઢોસા બહુ ભાવતા નથી. તેથી મેં માત્ર 2 ઢોસા લીધા. તેથી મેં માત્ર 2 ઢોસા લીધા હતા. લીધા હતા એટલે ખાધા હતા. બરાબર. ડોક્ટર કહે છે બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા વાય ડીડ યુ ઈટ 2 ઢોસા? ડોક્ટર એને કહે છે, લખો ગુજરાતીમાં, પણ જો તને ઢોસા ભાવતા ન હોય તો, જો તને ઢોસા ભાવતા ના હોય તો તે 2 ઢોસા શા માટે ખાધા? તો તે 2 ઢોસા શા માટે ખાધા? જો તને ઢોસા ભાવતા ના હોય તો તે 2 ઢોસા શા માટે ખાધા? ક્વેશ્ચન માર્ક. હવે મોટું 1.5 લીટીમાં જવાબ આપે છે સર, આઈ ડીડ શો because I had taken only 1 pizza when we all had snacks in the garden at 7 p.m. and so I was very hungry. આ 1.5 લીટી ઇન ગુજરાતી લખો. સાહેબ, મેં એમ એટલા માટે કર્યું
સાહેબ મેં એમ એટલા માટે કર્યું કે જ્યારે અમે બાગમાં અલ્પાહાર લીધો હતો. અલ્પાહાર એટલે નાસ્તો. જ્યારે અમે બાગમાં અલ્પાહાર સાંજે 7 વાગ્યે લીધો હતો. ત્યારે મેં માત્ર એક પીઝા ખાધો હતો અને તેથી મને ખૂબ જ ભૂખ લાગી હતી. ફરીથી બોલું છું. મેં એમ એટલા માટે કર્યું કે સાંજે 7 વાગ્યે જ્યારે અમે બાગમાં અલ્પાહાર લીધો હતો ત્યારે મેં માત્ર એક પીઝા ખાધો હતો અને તેથી મને ખૂબ જ ભૂખ લાગી હતી. લખાઈ ગયું. એના પછી ડોક્ટર કહે છે, વોટ હેડ યુ ટેકન 1 pizza before you ate ઢોસા? લખો ગુજરાતી. શું ઢોસા ખાધા પહેલા તે એક પીઝા ખાધો હતો? શું ઢોસા ખાધા પહેલા તે એક પીઝા ખાધો હતો? ક્વેશ્ચન માર્ક. મોટુએ જવાબ આપ્યો, હા સાહેબ. યસ સર એટલે હા સાહેબ. પછી ડોક્ટર એને પાછું કહે છે, સો યુ એટ 1 pizza, 2 ઢોસા and 3 sandwiches, right? લખો એનું ગુજરાતી. ડોક્ટર કહે છે, એટલે તે એક પીઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા. એક પીઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા. બરાબર? ક્વેશ્ચન માર્ક. બરાબર? ક્વેશ્ચન માર્ક. એટલે પાછું એ જ વાક્ય બોલું છું. એટલે તે એક પીઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા. બરાબર? ક્વેશ્ચન માર્ક. એના પછી મોટું કહે છે, યસ સર. લખો એનું ગુજરાતી, હા સાહેબ. હા સાહેબ. પછી ડોક્ટર કહે છે, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. લખો ગુજરાતી, તો તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. તો તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. એના પછી મોટું કહે છે, બટ સર I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. આ વાક્યની અંદર મોટું કહે છે, લખો, પણ સાહેબ આજે સવારે 1 ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને માખણ લીધા પછી મેં કશુંય ખાધું નથી. ફરીથી એ જ વાક્યનું ગુજરાતી કરું છું. આજે સવારે 1 ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને માખણ લીધા પછી મેં કશુંય ખાધું નથી. ડોક્ટર કહે છે હવે એને અઢી લીટીમાં ઇંગ્લિશમાં, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, ઓહ મોટું, આઈ વિલ ગો મેડ, બીકમ become mad, lose senses, and hit you if you speak anything now. Take this medicine and go away. Medicine means
સમથિંગ વી ડ્રિંક ઓર ઇટ વેન સિક. બધું સમજાવી દીધું છે, બરાબર? લખો એનું ગુજરાતી. ડોક્ટર કહે છે દૂધ સાથે બ્રેડ અને માખણ, ઉદ્ગાર ચિહ્નોની નિશાની. દૂધ સાથે બ્રેડ અને માખણ, ઉદ્ગાર ચિહ્નોની નિશાની. ઓહ મોટું, ઓહ મોટું, કોમા, હું ગાંડો થઈ જઈશ, હું ગાંડો થઈ જઈશ. અને હવે જો તું કંઈ પણ બોલ્યો છે તો, અને હવે જો તું કંઈ પણ બોલ્યો છે તો તને ફટકારીશ, તને ફટકારીશ. પૂર્ણ વિરામ. લે આ દવા અને જા, લે આ દવા અને જા. પાછું એ વાક્ય અઢી અઢી લીટી બોલી જાઉં છું. દૂધ સાથે બ્રેડ અને માખણ, ઉદ્ગાર ચિહ્ન. ઓહ મોટું, અલ્પવિરામ, હું ગાંડો થઈ જઈશ. અને હવે જો તું કંઈ પણ બોલ્યો છે તો હું તને ફટકારીશ. પૂર્ણ વિરામ. લે આ દવા અને જા. પેરેગ્રાફ પણ પૂરો. હવે દોઢ લીટીમાં મોટું કહે છે થેન્ક યુ સર, શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? ક્વેશ્ચન પૂછે છે શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? વિલ ઇટ બી ફાર્મ, will it be harmful if I take it on a hungry stomach? એમાંય પ્રશ્ન જ પૂછે, બે પ્રશ્ન જ કરે છે. લખો એનું ગુજરાતી. આભાર સાહેબ, આભાર સાહેબ. આભાર પછી કોમા અને સાહેબ પછી પૂર્ણ વિરામ. દવા લેતા પહેલા, દવા લેતા પહેલા મારે કંઈ ખાવું જોઈએ? ક્વેશ્ચન માર્ક. દવા લેતા પહેલા મારે કંઈ ખાવું જોઈએ? ક્વેશ્ચન માર્ક. એમાં ને એમાં જ. જો તે ખાલી પેટે લઉં તો, જો તે ખાલી પેટે લઉં તો, એટલે કે ભૂખ્યા પેટે, જો તે ખાલી પેટે લઉં તો કંઈ નુકસાન થશે ખરું? કંઈ નુકસાન થશે ખરું? ક્વેશ્ચન માર્ક. ફરીથી એ જ વાક્યો. આભાર સાહેબ, દવા લેતા પહેલા મારે કંઈ ખાવું જોઈએ? જો તે ખાલી પેટે લઉં તો તે કંઈ નુકસાનકારક થશે ખરું? ક્વેશ્ચન માર્ક. હવે કૌંસની અંદર છેલ્લું વાક્ય. ધ ડોક્ટર લુક્સ એટ મોટુ એંગ્રીલી એન્ડ મોટુ ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ડોક્ટર વાળું વાક્ય છે એનું ગુજરાતી લખી નાખો. આ પાઠનું છેલ્લું વાક્ય છે. લખો. ડોક્ટર મોટું સામે ગુસ્સેથી જુએ છે. એંગ્રીલી એટલે ગુસ્સાપૂર્વક. ડોક્ટર મોટું સામે ગુસ્સેથી જુએ છે. અને મોટું ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. અને મોટું ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. થઈ ગયું? યુનિટ 1 અને યુનિટ 2 બંનેનું ભાષાંતર લખાઈ ગયું. બરાબર? યુનિટ 1 અને યુનિટ 2 બંનેનું ભાષાંતર લખાઈ ગયું છે. હવે એ ભાષાંતર લખેલી નોટ છે એને તમે તમારી પાસે ખુલ્લી રાખો, પણ નવું પેજ ખોલો. બરાબર? નવું પેજ ખોલી અને તમારે યુનિટ 3 એના પછીનું આપેલું છે. યુનિટ 3 એના પછીનું આપેલું છે. પેજ નંબર 80 ઉપર છે. ક્યાં છે? પેજ નંબર 80 ઉપર. પાઠનું નામ શું વચાય છે? સ્ટોપ પોલ્યુશન. સ્ટોપ એટલે અટકાવવું અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. પ્રદૂષણને અટકાવો. સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણને અટકાવો. એ પાઠની અંદર પાણીથી પ્રદૂષિત, હવાથી પ્રદૂષિત અને જમીનથી પ્રદૂષિત
આ 3 વસ્તુ છે એના વિશે ભણવાનું છે. ચલો હેડિંગ મારો, સ્ટોપ પોલ્યુશન યુનિટ 3. ચાલો માર્યું બધાએ નવા પેજમાં નવું હેડિંગ યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન. ચલો હું પણ લખું છું અહીંયા યુનિટ 2 ની જગ્યાએ શું કરશું 3. પછી આપણે પાઠનું નામ લખશું. લખો સ્ટોપ અટકાવવું પોલ્યુશન એટલે પ્રદૂષણ. બરાબર, સ્ટોપ પોલ્યુશન એટલે પ્રદૂષણ. હવે એની અંદર પ્રદૂષણ વિશે આપણે ભણવાનું છે. હવે હું તમને આખો પાઠ છે એ સ્પેલિંગ સાથે સમજાવતી જઈશ. જુઓ, હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? હવે જુઓ, તમને પ્રશ્ન પૂછે છે હેવ યુ એવર સીન, તમે ક્યારેય જોયો છે બ્લેક સ્મોક, કાળો ધુમાડો. સ્મોક એટલે ધુમાડો. લખો સ્પેલિંગ, સ્મોક એટલે ધુમાડો. બરાબર. પ્રશ્ન એમ છે, શું તમે ક્યારેય કાળો ધુમાડો જોયો છે? કમિંગ આઉટ, બહાર નીકળતો. ઓફ ફેક્ટરી, ફેક્ટરીમાંથી. ચીમની, ચીમની એટલે શું? કારખાનું જે બનાવેલું હોય ને એ કારખાનાની બારોબારની સાઈડ એક ભૂંગળું ગોઠવેલું હોય છે. એ ભૂંગળામાંથી ધુવાડો નીકળતો હોય છે. એ કારખાનાની અંદર જે કામ કરતું હોય એમાં જે પ્રદૂષિત ધુવાડો થતો હોય ને એ કારખાનામાં ફેલાય નહીં, એના માટે એ ધુમાડા દ્વારા આ ભૂંગળામાંથી બહાર નીકળે છે, જેને કહેવાય છે ચીમની. દરેક કારખાનામાં હોય છે. એટલે શું કહે છે કે કારખાનાની ચીમનીમાંથી નીકળતો ટર્નિંગ ધ સ્કાય એ ડર્ટી ગ્રે કલર. શું કહે છે? સ્કાય એટલે આકાશને, ડર્ટી એટલે પ્રદૂષિત, ગ્રે કલર એટલે ગ્રે રંગનો, ભૂખરા રંગનો, ટર્નિંગ એટલે ભરી દેતો. શું કહે છે? કારખાનાની ચીમનીમાંથી નીકળતો ધુવાડો પ્રદૂષિત ભૂખરા રંગનો, આકાશને ભરી દેતો. ભૂખરા રંગ જેવું આપણે જોઈએ ને ધુવાડો તો આપણને ભૂરા રંગ જેવો દેખાય છે. એટલે આકાશમાં એ ધુવાડો ટર્નિંગ એટલે ભરાઈ જાય છે આકાશમાં, આકાશ એના જેવું થઈ જાય છે. એ જે ધુવાડો છે ને એના વિશે તમને પૂછ્યું છે. હેવ યુ એવર સીન બ્લેક સ્મોગ? શું તમે ક્યારેય કાળા ધુમાડાને જોયો છે? કમિંગ આઉટ, ફરીથી એ જ લીટી, કમિંગ આઉટ બહાર નીકળતો, ઓફ ફેક્ટરી ચીમની એટલે કે કારખાનાની ચીમનીમાંથી, ટર્નિંગ ધ સ્કાય આકાશને ભરી દેતો, એ ડર્ટી ગ્રે કલર એક પ્રદૂષિત ભૂખરા રંગથી. શું કહે છે કે આકાશમાં ના વાતાવરણને એટલે કે આખા આકાશને પ્રદૂષિત ગ્રે રંગથી ભરી દેતો કારખાનાની ચીમનીમાંથી નીકળતો કાળો ધુમાડો તમે ક્યારેય જોયો છે? એવું આ આખી લીટીમાં કહે છે. બરાબર. ડર્ટી એટલે પ્રદૂષિત. ડર્ટી એટલે પ્રદૂષિત. This is air pollution. This is air pollution. જુઓ, એર એટલે હવા અને પોલ્યુશન એટલે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ. આ શું છે? હવાનું પ્રદૂષણ છે. પોલ્યુશન, પ્રદૂષણ. એર લખવાની જરૂર નથી, એર એટલે હવા, એ તો આપણને ખબર જ છે. બરાબર. એટલે કે કારખાનાની ચીમનીમાંથી જે ધુવાડો બહાર નીકળે છે એ ધુવાડાથી આકાશ છે
એ પ્રદૂષિત હવાથી ભૂખરા રંગ જેવું દેખાય છે તેવો ધુમાડો તમે ક્યારેય જોયો છે? તે શું છે? તો કે હવાનું પ્રદૂષણ છે, હવામાં થાય ને ઈ. પછી આગળ કાર્સ, ટ્રક્સ, બસીસ, ટ્રક એટલે કે ખટારા, બસીસ એટલે બસ ચાલતી હોય એ, અને કાર એટલે મોટર કાર આવે છે, એ ત્રણેય વિશે વાત થાય છે કે કાર્સ, ટ્રક્સ અને બસીસ રિલીઝ એટલે છોડે છે, રિલીઝ એટલે છોડવું. લખો પેલા RELEASE, રિલીઝ એટલે છોડે છે. શું છોડે છે? જુઓ, ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ. ગેસીસ એટલે વાયુ છોડે છે, અને પાર્ટિકલ્સ એટલે રજકણો. ધેટ કે જે પોલ્યુટ ધ એર, હવાને પ્રદૂષિત કરે છે. ટુ એટલે પણ. કાર, બસ, ટ્રક કે જે વાયુ અને રજકણોને છોડે છે, કે જે હવાને પ્રદૂષિત કરે છે. પાર્ટિકલ્સ એટલે રજકણો, અને એના બીજા શબ્દો છે વેરી સ્મોલ બિટ્સ, ખૂબ જ નાના ટુકડાઓ. અને રિલીઝ એટલે છોડવું, એના બે સમાનાર્થી શબ્દો છે ડિસ્ચાર્જ એટલે જવા દેવું, અને થ્રો એટલે ફેંકી દેવું. હવે આનાથી આગળ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.